આ જો ગાઈઝ, એક અહીંયા છે, આ બે અહીંયા હાથે છે, એક અહીંયા છે. યે ગાઈઝ, એવા મળ્યા કરે ગાઈઝ, શોધવાની મજા આવે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો એકવાર ફરી તમારું જંગલ ટૂરમાં સ્વાગત છે. તો ગાઈઝ, એકવાર ફરી જંગલમાં આવ્યો છું, જે આજે બીજી શાકભાજી લેવા માટે આવ્યો છું, જે સેવડા તરીકે ઓળખાય છે ને. તો ગાઈઝ આ રહ્યું, તો આ રહ્યું, આ લેવા આવ્યા છે, એમાં સેવડા છે ગાઈઝ. તો એ લેવા આવ્યા છે અમે આજે જંગલમાં. તો એકવાર ફરી જંગલમાં આવ્યા છે સેવડા શોધવા માટે. તો આ જો ગાઈઝ, આ સેવડા કહેવાય ને, તો એ શોધવા માટે અમે જંગલમાં આવ્યો છું. તો પપ્પા લોકો આવ્યા છે, એ લોકો પેલી સાઈડ ગયા છે, જોકે મેં આ બાજુ શોધતો છું એમ. બાકી ચલો શોધીએ હવે, બીજું તો શું કહેવું તમને. આ જો ગાઈઝ એવા હોય, આ એક છે ને, એક અહીંયા છે, એક મેં શોધી લાવ્યો છો મોટો. એ ભાઈ ઉખડી ટાંકી. ચાલો તો હવે છે ને આગળ જઈએ, આગળ પેલી સાઈડ. તો એ બાજુ શોધીએ થોડો ઘણો. બાકી એક મળ્યું ગયું, હજુ જોઈએ આગળ અંદર જઈને કેટલા મળતા છે. તમે વિડીયો બન્યા રહેજો, હજુ તો બહુ બધું જોવાનું છે. જે પહેલાં તો નહીં હતું, મળતું હતું, હવે બધું મળતું છે એ તમને બતાવવા એમ. તો ચાલો ગાઈઝ, વિડીયોમાં બન્યા રહેજો અને તમને બતાવું જંગલમાં કેટલી શાકભાજી. હજુ તો બીજું એક આવશે, એનો વ્લોગ બીજો પાછો આવશે, તમે રાહ જોજો. લે કોઈ કેટલા જણા? 3 મહિના ગાઈઝ, 3 એમ તેમ વેચાઈ ગયેલા છે અમે બી ને એમ તેમ. ચાલો ગાઈઝ, એકવાર ફરી આપણે અંદર એન્ટર થઈએ જંગલમાં છીએ હવે પાછા, ને આ બાજુ શોધીએ. તે બાજુથી બધા એમ તેમ બધા વેચાઈ ગયા છે. બાકી ડોળી કેટલી બધી છે, આ જો ગાઈઝ, મગ ડોળી બહુ બધી છે. આમાંથી ગઈ છે ને, આમાંથી તેલ નીકળે, આમાંથી દાદી લોકો વણતા છે, બાકી ખબર નહીં ગાઈઝ. દાદી લોકો આવ્યા છે, એ લોકો છે ને ડોળી વણવા બી આવ્યા છે, સેવડા શોધવા બી આવ્યા છે, ને ખબર નહીં હવે બીજું શું લાવતા છે. કેમ કે આમાં લોકો આવ્યા છે, કાંથી આવ્યા છે એ લોકો, ચડાવથી આવ્યા છે ગાઈઝ. તો ચડાવથી આવ્યા છે, એ લોકો લઈ જવા છે. તો જંગલમાં અમે સ્પેશિયલી શોધવા માટે આવ્યા છે. તો કે આવવાનું પ્લાન તો નહીં હતો, બાકી ઈચ્છા થઈ ચાલો ફરી જઈએ એમ. અને હું પણ આવી ગયો છું અહીંયા જોવા માટે, મતલબ શોધવા માટે એમ. ગાઈઝ આ છે ને 2 જાતના આવે એમ. આ છે ને અંદર પાત્રા આવે એમ એના, ને પેલા સેવડાના નહીં આવે એમ. તો આ બીજા છે એમ. તો એ જો તમને ખબર ના પડતો તો તોડી જોવાનું, એમ તો ખબર પડી જાય કે સેવડું છે કે કંઈ બીજું છે એમ, ખબર પડે એમ. તો આ બીજા હતા એમ. તો મળ્યા તો તમને બતાવી દીધા. બાકી ચાલો આ બાજુ આગળ શોધીએ આપણે હજુ બીજા. ચાલો આ બાજુ અંદર જઈએ, હવે અંદરથી જઈએ. એકદમ ખાડો છે જો ગાઈસ, મોટો. અરે મોંકોડાનો માળો. આ જો આ બીજું છે ગાઈસ. આવા 2 જાતના આવે. આ જો આ લીલા પાત્રાવાળા બી આવે, ને જે સેવડા હોય તેને પાત્રા નહીં હોય એમ. તો આ પાત્રાવાળું છે, આમાં બીજું છે એમ. તો એવા બે જાતના આવે એમ. તો એવી રીતે તમે ઓળખી શકો ગાઈઝ. નહીં ઓળખતા હોય તો તમે અંદર ખોલી જોવાનું એમ. જો પાત્રા લીલું આવ્યું તો જાણી જવાનું એ બીજું છે એમ. તો ગાઈઝ અહીંથી રસ્તો નથી. આ લોખા લોકો છે. તો ગાઈઝ પપ્પા લોકો આ સાઈડ ગયા છે, અને આપણે જે આ સાઈડે ફોઈ લોકો આવતા છે. આવતા છે, આપણે બીજા ડુંગર જઈએ આ સાઈડે. તો આપણે આ સાઈડ જઈએ, પપ્પા લોકો પેલે ડુંગરે ફરે. એમ તેમ વેચાય જઈએ. કોઈ તો કોળીની ભાજી જોત લઈ લે, કોળીની ભાજી જોત. ઈઠો બધી ઈઠો કોળીની ભાજી હાઈ હજી. આ જો ગાઈસ કેટલો મોટો થઈ ગયેલો જો ને. આ રહ્યો સેવડો, નીચેથી તોડીએ ને આપણે. કેવડો મોટો થઈ ગયેલો જો ને ગાઈસ. એક મોયડો ગાઈસ. એ બાજુ હશે ગાઈસ. જીએ પેલી સાઈડ જ. એક તો તે ત્યાં ખરાબ થઈ ગયેલું જો. આ એક તો અહીંયા ખરાબ થઈ ગયેલું છે. આ
બે અહીંયા ખરાબ થઈ ગયેલા હારિયા. આ એક છે ને એક એને બાજુમાં છે પેલું તીર્યો. આ જો ગાઈસ જંગલમાં કેવા કેવા બધા ઝાડવા ને બધા જો કેવું દેખાય છે અહીંયા, કેટલું ડેન્જર લાગે ગાઈસ. તો આ બાજુ નીકળીએ, રસ્તો તો મળે નહીં, બાકી બનાવવું પડશે આપણે રસ્તો. કાંટાઓ હટાડીએ ને નીકળીએ. બાકી જંગલમાં ફરવાની મજા છે ગાઈસ, તમે માનો કે નહીં માનો. એક જાતનો ટાઈમ પાસ જેવું મસ્ત થઈ જાય ગાઈસ, કેમ કે જોવા જેવું ઘણું મળી જશે બાજુ. આપણે તો બગીચ કોઈ વાર આવતા હોઈએ તો મતલબ ફરવા જેવું થઈ જાય એમ. બીજું કંઈ તો ગાઈસ અહીંયા એક પાછું બીજું મળ્યું છે. આ સાઈડમાં મૂકી દઈએ, એને ખોદી આવે પાછું. એવી રીતે શોધવું પડે ગાઈસ. જો અહીંથી જાગેથી નીકળી જાય બાકી મને ખબર જ પડશે હવે. પણ અહીંયા મળી ગયું છે, જો તમને બતાવું. એને હાથથી ખોદીએ, નીકળે તો ઠીક. નીકળો. હા જો ગાઈસ બે મળી ગયા. હજુ જોઈએ આ બાજુ આજુબાજુમાં મળે તો ઠીક, બાકી જોઈએ આ બાજુ તો આવી રીતે મળે ગાઈસ સેવડા. એમ પેલી વાર દીગડી હતી, પછી કોળીની ભાજીને એવું બધું તમને બતાવ્યું હતું. આ સેવડા છે ગાઈસ. આવા જંગલમાં મળી જશે ગાઈસ તમને. જંગલી શાકભાજી બી ખાવું પડે ગાઈસ, કેમ કે વરસમાં એક જ વાર મળતું હોય એટલે ખાવું પડે એમ. બાકી કંઈ નહીં, અમે તો ગાઈસ બહુ વાર ખાઈ લાખ્યા છે. તો બી આ કોઈ લોકો આવ્યા છે ને એ લોકોને ખાવાનું હતું એમ, તો એ લોકોના માટે શોધવા માટે આવ્યા છે. તો અમે આ બાજુ જંગલમાં આવી ગયા છે પાછા એકવાર. એ મારે બનાવવાનું તો એક વ્લોગ કે ફરી એકવાર સેવડા બતાવવા એમ તમને બી. તો વિડીયો ગાઈઝ મારા યુટ્યુબ ચેનલમાં આવા વિડીયો આવતા જ રહેશે. તમે જો નવા હોય તો ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો. આવી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જોવા માટે, જાણવા માટે ગાઈઝ વિડીયો આવ્યા કરશે હવે. તો બીજું કંઈ નહીં, હવે શોધ્યા બાજુ મળે તો ઠીક, આગળ જઈએ પછી. આવી રીતે શોધવું પડે ગાઈઝ. તે ત્યાં ખરાબ થઈ ગયેલા બે બતાવું તમને. આ બાજુ કોઈ આવ્યું નહીં હશે ગાઈઝ, તો આર્યા બે ખરાબ થઈ ગયેલા છે. જો આર્યા આ એક છે, એક આ છે એમ. તો આ ફૂલી ગયા છે એમ, તો આ ખવાય નહીં. આર્યા બે છે એમ, આ એક છે, એક આ છે એમ. બાકી જોઈએ આ બાજુ તો ગાઈઝ મને લાગતું છે આ બાજુ કોઈ ફરી નથી ગયું એમ, કેમ કે આ બાજુ મળતા છે એમ. કેમ કે જાગે બે ત્રણ ફૂલીને પૂરા થઈ ગયા છે, ખરાબ થઈ ગયા છે. તો બીજું તો મળશે એવું આશા છે ગાઈઝ. બીજું તો કંઈ ત્યાં જુઓ ને ગેસ કાંટામાં થોડું રિસ્કી છે, બાકી ગેસ ફરવા જેવું છે જંગલમાં, મસ્ત છે ગાઈઝ. જો વિડીયોમાં ધ્યાન આપા તો સેવડા નહીં મળશે, એના કરતાં ગાઈઝ સેવડા પર વધારે ધ્યાન આપીએ આપણે. હજુ તો ગાઈઝ પછી આળીમ શોધવા આવશું પાછા. એકવાર જંગલમાં આળીમ શોધવા આવશું મસ્ત. આ બાજુ બહુ મળતી છે ગાઈઝ. પછી ચોમાસું આવવા દો, પછી એક બ્લોગ પાછો આવશે જંગલ ટૂરનો, જેમાં આપણે આળીમ શોધવા આવશું આપણે. તો હવે આગળ જઈએ સેવડા શોધવા માટે. કોળીની ભાજી તોડી દીધી છે, સેવડા શોધવા. ગાઈઝ પગમાં કાંટા બહુ બેસી ગયેલા છે. પેલા વેલાના કાંટા આવે ને દીગડીના, તો એ બધા બેસી ગયા છે પગમાં. એમ ઘસડાય છે બધા, રગડતું છે એવા. અહીં ચડીએ ઉપર જ, રસ્તો તો નથી, બાકી ચડીએ. ગાઈઝ સેવડા શોધવાનું બહુ કઠિન કામ છે ગાઈઝ. મળે તો મળે ને તો કંઈ નહીં એવું છે, બાકી શોધ્યા આપણે. તો ગાઈઝ અહીંયા છે ને બે સેવડા મળ્યા છે મને, તમને બતાવું. જુઓ એક આર્યું ગાઈઝ, એક આર્યું છે, એક અહીંયા છે આર્યું. આ એક દેખા ને આર્યું એમ. તો બે મળ્યા છે, આપણે તોડી દેવાના. ભાજી થોડી વાર મૂકી દઉં અહીંયા અને બેઠું ઉખડી જાય. તો ઉખડાતું નથી, બાકી ઉખડીએ. હા તો સર તૂટી ગયું ગાઈઝ. કાંઈક નીચે છે એની બી કાઢીએ આપણે. દાંતડું જોઈએ ગાઈઝ, બાકી દાંતડું પપ્પા લોકોને આપે. આવો બી અડધેથી તૂટી ગયું. આ બાજુ મળશે ગાઈઝ, લાગતું છે. તો ખોદીએ આપણે. હવે તો કે એને એમ પણ પકડી લેવાનો હતો, કાકા જઈને ગઈ એને પકડી લેવાનો હતો. હવે તો બચી ગયો ને તો હાથલું નથી હતો. ફૂલ જો ગાઈઝ કેમ લાગે.
ફૂલ જો ફૂલ તો ગાઈસ એટલો આખો એરિયો ફર્યો, કંઈ મળ્યું નહીં આ બાજુ. જો આ બાજુ મળે તો ઠીક. જો કંઈ અહીંયા ભાજી હતી, થોડીક ભાજી તો લીધી. તો આ બાજુ ગાઈસ અહીંયા એક મળ્યું છે. તો ગાઈસ આખો એરિયો ફરે, આખા એરિયામાં નહીં મળ્યું. છેલ્લે એક અહીંયા એક છે, આર્યો અહીંયા એક છે, એક તેતના બી છે દેખાયો મને. તો ભાજીને મૂકીએ સાઈડમાં. તો ગાઈસ આ છે ને હવે દાંતડું જાય, દાંતડે છોડીએ આપણે. એક તે આગળ બી દેખાય છે મને, સાઈડમાં બી એક દેખાય છે. બતાવતો આર્યો અહીંયા એક છે. ગાઈસ મળ્યો તો બે હાથે જ મળી ગયો. આ બાજુ બી કદાચ હશે એક તેથી ભાઈ દેખાય જેવું છે, હવે ખબર નહીં મળે. ગાઈસ અહીંયા જ છે એક હાર્યો. આ જો સારે તૂટી ગયું કે ખબર નહીં, તૂટી ગયું ગાઈસ. આવી રીતે એને કાઢવામાં આવે ગાઈસ. જોઈએ તે બાદ ઝાડા પાસે દેખાયું, ખબર હવે છે કે નહીં છે. તો જે આ બાજુ મળે તો ઠીક, તો કંઈ નહીં. બાજુ મળશે એવું લાગતું છે ગાઈસ. અરે એક બીજું દેખાઈ ગયું. આર્યું આટલું કાટલું છે, પછી કાથી દેખાય ગાઈસ. આ જો આટલા દેખાય કરતા હે. પછી આટલા પાત્રામાં કંઈ મળવાનું કે ગાઈસ. જો ભાજી મળી, સેવડા મળ્યા, હજુ શોધીએ સાઈડમાં મળે તો ઠીક. બાકી જરાક અમથા દેખાયા કરતા છે. આ બાજુ શોધીએ બીજા હજુ મળશે એવું લાગે છે. બીજું દેખાય જેવું છે જો કે કેટલે દૂરથી જોઈ લાગ્યું જો. આ સેવડું જ છે કે બીજું છે ખબર નહીં હવે. સેવડું જ છે, બહુ દૂર છે. આટલું જ દેખાય કરતું જો ગાઈસ, કેટલા દૂરથી જોઈ લાગ્યું હવે. એવું છે ને, એવું ચાર મળી ગયા ગાઈસ અહીંથી. ધ્યાનથી જવું પડે ગાઈસ, તો જ મળે. બાકી એમ તો કોઈ જ મળે નહીં. જાગેથી નીકળ્યા તો બી ખબર નહીં પડે કે અહીંયા સેવડા છે. જો ગાઈસ મૂળમાંથી તોડી લીધા. પછી આગળ શોધીએ આપણે. બાજુ કદાચ મળશે. જરાક અમથા દેખાય કરે. ચાર ખાણ મળી ગયા ગાઈસ. હમતા જ મળી ગયા ચાર. આ જો ગાઈસ, એક અહીંયા છે, આ બે અહીંયા હાથે છે, એક અહીંયા છે. યે ગાઈસ, એવા મળ્યા કરે ગાઈસ, શોધવાની મજા આવે. તો આ બાજુ મળશે એવું લાગતું છે ગાઈસ. તો આ બાજુ શોધીએ આપણે હવે. એવી રીતે શોધવું પડે ગાઈસ. બાકી એમ તો ગાઈસ શોધવું જાય તો બહુ જરાક આમ તો દેખાય. જાગેથી નીકળે તો બી ખબર નહીં પડે. ધ્યાનથી જોવું પડે એમ. એના આ જો ગાઈસ, એક લેવા લીધું. એ કદાચ હશે જ આ બાજુ. તો આ 4 ને 8 જ થઈ જાય. એકદમ ભાજી તોડી મૂકી છે, હાથમાં પકડવાનું તકલીફ પડી જાય. હજી બે બીજા મળી ગયા. જાગેથી જ મળ્યા કરતા ગાઈસ. આ તો લાલ માના છે જો. આર્યા લાલ લાલ છે. ઓ નામ એ બાજુ પપ્પા બૂમ માર્યા કરતા હે. ભાજી હવે ફેંકી દેવા, અમે નહીં જવાનું ભાજી. આ નામ બહાર સેવડા થઈ ગયા. હજુ ગાઈસ કેટલા બધા થઈ ગયા. ભાજી ફેંકી દેવા, હવે મેં નહીં લેવું.
ગેસ ભાજી ફેંકી દીધી પેન લેવાનો હવે એમ સેવડા હોઈએ એવું પકડાતું નથી હાથમાં આજુ ને એટલા બધા થઈ ગયા તો આટલા કેરિયામાં પાછું ખોદીએ એટલે બહુ માર્યા જ કરે પપ્પા લોકો તો ગેસ આ બાજુ જ નહીં મળે જો કે આ બાજુ મળશે હજુ આશા તો નહીં મળે કે 2-3 તો મળશે જેવું લાગતું છે મને વધારે નહીં પણ 3 તો મળવું જ જોઈએ जरा कम तो दिखाया करे तो वहाँ से निकलिया करता है तो लोग पेली साइड निकली गया एकदम ये एक हजू मळ्યું गाइस एक हजू मळ्યું आज मोटो है आर्यो मोटो है એવું ગાइस મૂકીને જાય ને તો રહી જાય એમ મોટા બળ બી નહીં કરવા પડે એના માટે આ તો હાથમાં બી ના હમાવા કરે ગાइस આ જો સેવડા હજુ હોદી આ બાજુ મળશે એ બીજો બીજું 2 બીજા હોદવાના છે ને 3 કીધા ને 3 હોદી જ હજુ બહુ દૂર નીકળી ગયા લોકો તો હમણાં બી નહીં મળે જીયા ધીમે ધીમે પાછા બાકી આ જો એટલા મળી ગયા આપણને ચાલો તો ગાઈસ મળે ને ત્યારે મળીએ બાકી બહુ વિડીયો બહુ લાંબો થઈ જશે એ બધી હોદીએ થોડાક પછી મળીએ કેમ કે આ બધું પકડવાનું તકલીફ પડવાની છે ગાઈસ નીકળી પડતા છે હાથમાંથી તો જ્યારે મળે ને ત્યારે પાછા મળીએ આપણે તો ચાલો ગાઈસ થોડી વાર આ બાજુ શોધી આવે બાકી પપ્પા લોકો બહુ દૂર નીકળી ગયા છે મામા લોકોને બધા તો એ લોકો છે ત્યાં સુધી પહોંચવું પડશે આપણે તો થોડી વાર પછી એ લોકો નજીક જાય પછી મળીએ આપણે આ બધું આપી દઈએ કેમ કે થેલીમાં મૂકી દઈએ એ લોકો તો ગાઈસ ફાઇનલી બધો આપી આવ્યો છે ને પાછો આવ્યો છે બીજા શોધવા માટે ગાઈસ કરમદા જો કેટલા મોટા મોટા લાગેલા છે આ જો ને મોટા મોટા છે જો ગાઈસ કરમદા બહુ બધા છે પણ હવે છે ને ગાઈસ વરસાદ પડી ગયો એટલે તો ખરાબ થઈ ગયા છે ઈયળવાળા બગડી ગયા છે તો હવે એક વરસાદ પડ્યા પછી ખાવાનું કંઈ એ નથી એમાં કેમ કે બગડી જાય વરસાદ પડે એ પહેલાં પાકે તો ખાઈ લેવાય ગાઈસ કેમ કે અમારું ખરાબ થઈ ગયા હોય વરસાદ પડે એટલે એમાં ઈયળ પડી આવે એટલે ખાવાનું નહીં આમ હવે તો કંઈ નહીં હવે આ બાજુ શોધીએ બીજું મળે તો ઠીક ઓકે ખાવા જેટલું થઈ ગયા છે તો ગાઈસ તમારે એની રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરજો હે ને જેને એ જે સેવડા બનાવે ને એ કઈ રીતે બને ને એ જોવું હોય ને તો કોમેન્ટ કરજો એમ જો કે કોઈ દિવસ આવા પાછો સોદા જેટલી વધારે કોમેન્ટ આવે તો એના પર એ બનાવવાની રેસીપી બી બતા દેવા તમને હે ને તો કંઈ નહીં કોમેન્ટ કરજો જેટલી વધારે આવે જો ખાલી 10 કોમેન્ટ આવી ને કે બનાવો આમ તો બીજો વિડીયો આવી જશે 10 કોમેન્ટ ખાલી 10 કોમેન્ટ વધારે નહીં તો 10 કોમેન્ટ આવે તો એની રેસીપીઝનો વિડીયો આવી જશે તમને બાકી જોવું હોય તો કોમેન્ટ કરજો કેવી રીતે બને તે એમાં શું નાખે શું કેવી રીતે બને એ તમને બધું બતા દેવા એમ તો ખાલી કોમેન્ટ કરજો 10 કોમેન્ટ આવશે તો એનો વિડીયો તમને આવી જશે એમ તો હવે કોમેન્ટ કરજો ફટાફટ જોવું હોય તો બીજું ચાલો શોધીએ હવે તો ગાઈસ શોધી કંટાળી જો મળતા નથી હવે કંટાળાવા લાગ્યો છે ત્યાં જ વધારે મળ્યા ગાઈસ એક જ જગ્યાએ હવે તો આ બાજુ તો કદાચ મળે તો તે રે બી દેખાય ગાઈસ કેમેરો ચાલુ કરો ને બે દેખાઈ ગયા કેમેરો ચાલુ કરીને બે દેખાઈ ગયા ગાઈસ આ રહ્યા મોટા છે ગાઈસ આ જો બે દેખાઈ ગયા ઉપરથી તૂટી ગયા ચાલો તો બીજું હોઈએ હવે મળ્યા કરે ને કાંઈ શોધવાનો કંટાળ નહીં આવે પણ મળતા જ તો કંટાળ આવે તો ઘરને ગયા તો સારું ઉઠી જાય એક તો ગેસ સ્ટોરેજ ફૂલ થઈ જવાની છે થોડીક એટલું શૂટ થાય એટલું શૂટ કરે ને પછી કરી તમે વિડીયોમાં બની આવજો આગળ છે ને આગળ રસ્તા છે ને એક બધું પેલું એક વસ્તુ તમને બતાવવાનું હતું પછી વિડીયો બન્યા રહેજો હા ને ખાવા જેવું વસ્તુ બતાવવાનું છે તો ગેસ હવે તો મળતા નથી થોડાક મળ્યા છે બધું કંઈ ઝાડ તૂટી પડ્યું છે તે જોવાનું હા જો ને કેવું તૂટી હાલતમાં તૂટી પડ્યું છે
પવન વધારે ને એટલે તૂટી પડી ગઈ. બાકી જે આ બાજુ મળે તો ઠીક. હવે એમ બે ઘરે જવા માટે નીકળ્યા છે ધીમે ધીમે. બહુ અંદર એકદમ વચ્ચે વચ્ચ છે જંગલના એકદમ. અહીંયા હજુ પાછું મળી ગયું. કેમેરો કાઢો એટલે ગાઈસ મળી ગયા તારે. આ રહ્યો પેલું ઝાડ તૂટી પડ્યું બતાવવા લાગ્યો તો સેવડું મળી ગયું જો ગાઈસ. એવી રીતે કાઢવું પડે ને. બે થઈ ગયા. કેમેરો ચાલુ રાખવું પડે એવું લાગે ગાઈસ. તો સેવડા મળતા છે. બાકી કાંથી ફરી આવ્યા. બાકી એક મળ્યું ખાલી રસ્તે. અહીંયા એક મળી ગયું. પેલું ઝાડું બતાવવાનું કાઢ્યું. બાકી મળી ગયું કે આ ઝાડ કેવી રીતે તૂટી પડ્યું છે જો ને. બધા આવતા હતી પેલી સાઈડથી. તો આપણે તો જઈએ આ બાજુ સોતા નીકળી જઈએ હવે. તો ગેસ ફાઇનલી આપણે નીકળી આવ્યા જંગલમાંથી બહાર નદી મેળે. હા જો ગેસ નદી આવી ગઈ છે. તો હવે જે ગેસ હુંબા ખાવા જે તમને મેં કીધું હતું ને વિડીયોમાં કે આજે તમને કંઈક બીજું નવું યુનિક વસ્તુ બતાવો એમ. તો હુંબા એમ કહેવાય. તો એ હુંબાથી ત્યાં નદીને મેળે છે ને ઝાડું ત્યાં લાગ્યા છે એમ. તો તમને એ બતાવો. નહીં ચાલો આજે એ ખાયા આપણે. બહુ ટાઈમથી ખાધા નથી. તો આજે પાકેલા જ છે. જો પાકેલા હોય તો તમને બતાવું. બાકી જે જાય ને જોઈએ હોય તો ખાય એમ તો કાંઈ નહીં પછી. તો ચાલો હવે. તો ગેસ ફાઇનલી ઝાડવા પાસે પહોંચી ગયો છે. તમને બતાવું. ઉપર લાગેલા છે ગેસ પાડી આપણે ખાઈએ. ચાલો એરિયા ઉપર છે ગાઈઝ. તો ઉપર ચડીએ પાડીને ખાઈએ આપણે. મસ્ત છે આજે તો ખાઈએ. ચાલો ગાઈઝ અહીંયા ઉપર છે લાગ્યા છે. જોઈએ હવે રહી ગયો કાંટો. હુંબા દેખાય જેવા કે જો મળો. નથી લાગે ગાઈઝ. નથી દેખાય યાર. વાંદરા બધા ખાઈ ગયા છે ગાઈઝ. બાકી દાદી તે દિવસે લેતી આવેલી ઘરેથી અહીંથી પાડી લાવેલી હતી. હવે તો વાંદરા બધા પૂરા કલાઈ થયા છે. જાયને જોયું તો પણ નહીં હતા ગાઈઝ. આ બાજુ વાંદરા બહુ રહેતા છે તો બધા ખાઈ ગયા છે ગાઈઝ. બાકી બતાવતે તમને જો કે જોવાનું તો નથી મળે. ચાલો ગાઈઝ આગળ જઈએ હવે. બાકી પાણી ઘણું છે ગાઈઝ હજી તો અમારે ડેમમાં. ચાલો તો ગાઈઝ હવે છે ને આપણે ઘરે જઈને મળીએ. કેટલા સેવડા સોયદા છે ને તમને પછી કાઢીને બતાવું. જો કે વધારે જ છે. જો કે ખાવા કરતાં તો વધારે જ છે. તમને બતાવું જાય ને. બાકી કંઈ નહીં વિડીયો બન્યા. જો ઘરે જઈએ ને ઘરે જઈને બતાવું અમે શું શાકભાજી લાવ્યા છે જંગલમાંથી. તમે જોતા રહ્યો. બાકી ચાલો ઘરે જઈને મળીએ આપણે. ઓકે હવે નીકળીએ ઘરે. તાપ વધારે છે સરસ લાગે છે તો ઘરે જઈને પીએ ને પછી નીકળીએ. જો ગેસ ઘણું પાણી છોડ્યું તો ચાલો તો ગેસ ડાયરેક્ટ ઘરે જઈને મળીએ આપણે. તો ગેસ ફાઇનલ હવે છૂટા કરી કેટલા લાવ્યા તમે જો. હા જો આટલા કાયડા છે હજુ તો છે યાર. ચાલો કાઢીએ હવે. તો ગાઈસ દાદી લોકો બી ગયેલા. દાદી લોકોના અમારા જો આટલા નીકળ્યા આટલા બધા. તો દાદી લોકોના દાંતણ નેવા લેવાના. તો દાદી લોકોના ખાલી કરી હવે આપણે. હે ને આટલા જો અમારા. ને ગાઈસ આ છે ને આમાં નાખવાનું. આ નાખવાનું આમાં. બંડારો કહેવાય ને. બંડારો કહેવાય અમે આને. આ પાલો કહેવાય એમ. તો આ પાલા સાથે મિક્સ કરીને રાંધવાનો આવે. આ સેવડા એમ. તો આ છે ને ગાઈસ તમે કોમેન્ટ કરજો કે આનું જો તમારે શાક બનાવેલું જોવાનું હોય ને તો આ કેવી રીતે બનાવે. તો ખાલી 10 કોમેન્ટ આવે ને તમને આનું શાક બનાવીને બતાવ દેમ તમને. તો 10 કોમેન્ટ આવે તમને આનું શાક બનાવી બતાવે. કોમેન્ટ કરો ફટાફટ. બાકી આજો આને આ મિક્સ કરીને બનાવવાનું. આ પાલો આવે એમ અલગ. હા બંડારો કહેવાય ને. તો આ બંડારો છે ને આ સેવડા છે એમ. આ બંને મિક્સ કરીને બનાવવામાં આવે એમ. તો અમે ડોળી બી ઓણી લાવેલા છો ગાઈઝ. મગડોળી આ જો ગાઈઝ આ મગડોળી છે. એનું તેલ ગાળીને પાતરા બનાવવાનો બહુ મસ્ત લાગે. તો ગાઈઝ આજે દાદી લોકો લાવ્યા સેવડા. એ લોકોને કેટલા લાવવા જોઈએ આપણે ખાલી કરો. તો એ લોકો બંડારો લાવલા છે ગાઈઝ. ગાઈઝ એ લોકો બંડારો લાવલા છે. આ બંડારો નાખવામાં આવે એમ ગાઈઝ આમાં. બાકી આ દીગડી તોડ લાવ્યા. કોળીની ભાજી તોડ લાવ્યા. આ છે આટલા બધા એમ. આટલા બધા તોડ લાવ્યા જો ગાઈઝ. માર્કેટમાં જવા તો મને ખબર છે રોકડી થઈ જાય. આ દીગડી આ બંડારો કહેવાય ગાઈઝ. આ બંડારો ને સાદડાના પાલા હરકા જ આવે ગાઈઝ. ઓળખતા આપણે સુધી લાવે. બાકી
બધું મિક્સ થઈ જાય એમ. વ્હાઈટ ઝાડ આવે. બે જાતમાં આવે એમાં. બાકી કોઈ છે ને ગાઈસ પેલા કાકડા આવે તે કાકડા એના પાલો નાખે એમ તો એમ બી નાખીને બનાવે એમ. કોઈ કાકડા નાખે કાકડાના પાલા નાખે બધું ગમે જેમ નાખીને ખાય મતલબ જે તુરું લાગે ને બઠર તુરું એ નાખીને એમાં બનાવવાનું હોય. તો એની આ બનાવવાનું હોય તો તમે જોવાના હોય ને ખાલી કોમેન્ટ કરજો તમને શાક બનાવીને બતાવે. હજી થોડા ફ્રીજમાં પડેલા છે ગાઈસ. થોડા ફ્રીજમાં પડેલા છે બાકી જો કેટલા બધા થઈ ગયા. ઓય આમાં તો ચીપિયા બી મોલ. ગાઈસ સેવડા પછી આ છે કોળીની ભાજી ગાઈસ. આ છે કોળીની ભાજી, આ દીગડીના વેલા ને આ બોંડારો જેને આ સેવડા હાથે મિક્સ કરીને બનાવવાનું હોય છે ગાઈસ. જોઈ લો. તો ગાઈસ તમારે વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો ગાઈસ. તમને રેસીપીસ બતા દેવા કઈ રીતે બનાવે, શેર નાખવામાં આવે, શું નાખવામાં આવે, બધું પ્રોસેસ બધી ડિટેલમાં તમને મળી જશે એમ. તો ખાલી કોમેન્ટ કરજો. તો હવે વિડીયો ઘણો લાંબો થઈ જશે તો આપણે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ગાઈસ કોમેન્ટમાં કહેજો. ને આવા જ વિડીયો જોવા માટે ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.